ભારતની ટોપ 50 કંપનીઓની આપણે વાત કરીએ, જેમાં પ્રથમ બેંક અને ફાઇનાન્શિયલ સર્વિસીસની વાત કરીએ, જેમાં ટોપ 50ની અંદર HDFC બેંક, SBI બેંક, ICICI બેંક, એક્સિસ બેંક, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, પછી HDFC લાઈફ ઇન્સ્યોરન્સ, કોટક બેંક, SBI લાઈફ ઇન્સ્યોરન્સ, શ્રીરામ ફાઇનાન્સ અને જીઓ ફાઇનાન્સ. આટલી ફાઇનાન્સને લગતી આપણા દેશની સૌથી મોટી કંપનીઓ. પછી IT સેક્ટર એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેક્ટર, જેમાં TCS એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ઇન્ફોસિસ, વિપ્રો, HCL ટેકનોલોજી, ટેક મહિન્દ્રા, આ IT સેક્ટરની કંપનીઓ. પછી ફાર્મા કંપનીઓ, સિપ્લા, ડૉક્ટર રેડ્ડીઝ અને સન ફાર્મા. પછી ઓટો સેક્ટર એટલે કે 2 વ્હીલર, 3 વ્હીલર, 4 વ્હીલર બનાવતી હોય કંપની, બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, મારુતિ સુઝુકી, ટાટા મોટર્સ પેસેન્જર એટલે કે પેસેન્જર ગાડીઓ બનાવતી હોય એવી, પછી આઈશર મોટર્સ. પછી ટેલિકોમ સેક્ટરની અંદર કામ કરતી કંપની ભારતી એરટેલ આપણી કંપની. હોસ્પિટલ સેક્ટરમાં કામ કરતી અપોલો હોસ્પિટલ્સ એટલે કે જે હોસ્પિટલ્સો ચલાવતી હોય એવી કંપની. બીજી કંપની મેક્સ હેલ્થકેર કે મેક્સની હોસ્પિટલો હોય એ. સિમેન્ટની અંદર કામ કરતી કંપની અલ્ટ્રાટેક અને ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ. પછી સ્ટીલ સેક્ટરની અંદર કામ કરતી JSW સ્ટીલ, ટાટા સ્ટીલ અને હિન્ડાલ્કો. FMCG સેક્ટરની અંદર કામ કરતી કંપની એટલે કે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ કહેવાય, જેને જે આપણા રોજબરોજની અંદર જે ઉપયોગમાં લેવાતા હોય એવી વસ્તુઓ બનાવતી હોય એવી કંપની. તો ટાટા કન્ઝ્યુમર, ITC, HUL એટલે કે હિન્દુસ્તાન યુનિલિવર અને નેસ્લે ઇન્ડિયા. પછી ઓઇલ એન્ડ નેચરલ ગેસ એનર્જી બનાવતી હોય એવી આપણી કંપનીઓ. તો ONGC, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ભારતની મોટી કંપની. કોલ ઇન્ડિયા એટલે કે કોલસા માટે જે ખાણોમાંથી બહાર નીકળે, NTPC અને પાવર ગ્રીડ. પછી અદાણીની 2 કંપનીઓ હોય, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, હાલમાં જે ચાલે છે દેશની અંદર ફાસ્ટ મૂવિંગ જે થઈ રહી છે એવી 2 કંપનીઓ. પછી એશિયન પેઇન્ટ્સ જે પેઇન્ટ્સ બનાવતી હોય એવી કંપની, જે આપણા ઘરની અંદર કે બિલ્ડિંગ્સની પેઇન્ટ્સ કરવા માટે જે ઉપયોગમાં લેવાતી. પછી ટાઇટન કંપની જે ઘરેણાં બનાવે, વોચ એટલે કે ઘડિયાળ પણ બનાવે. પછી ટ્રેન્ડ એટલે કે ટ્રેન્ડ્સ જે શોરૂમ્સ છે કપડાના એની વાત છે. એની અંદર 2 ટ્રેન્ડ્સની અંદર, એક તો ટ્રેન્ડ્સ પોતે અને બીજી એક કંપની એના સાથે ઝુડિયો, એ બધું જે ટાટાની કંપની એના અંદર કપડાં જે બનાવતો હોય ટ્રેન્ડ નામ છે. પછી એરલાઇન્સ કંપની ઇન્ડિગો એટલે કે ઇન્ડિગોના જે આપણે પ્લેન જે હોય એરલાઇન્સ કંપની એ રહી. પછી ઇટરનલ એટલે કે જેને આપણે નામ બદલાઈ ગયું, ઇન્ટરનલ થઈ ગયું. પહેલાંનું જૂનું નામ હતું ઝોમેટો, જે આપણે એપ્લિકેશન દ્વારા ઘરે ખાવાનું મંગાવતા હોઈએ એ શહેરોની અંદર અત્યારે તો ખાસ જોવા મળે. ડિફેન્સની કંપની, હાલમાં આપણે થોડુંક યુદ્ધ જેવું વાતાવરણ થઈ ગયું હતું, તો ભારતની આપણે એક ડિફેન્સ કંપની જેનું નામ છે BEL, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. અને એક નામ તો તમે કન્સ્ટ્રક્શનની અંદર લાઇનની અંદર જે જાણતા હોય એમાં સૌથી મોટી કંપનીનું કોઈ નામ લેવું હોય તો એનું નામ L&T એટલે કે લાર્સન એન્ડ ટુબ્રો. આ 50 કંપનીઓ જે રહી ભારતની સૌથી મોટી કંપનીઓમાંથી એક છે. આ કંપનીઓની અંદર જો આપણને ઇન્વેસ્ટ કરવાનો મોકો મળે તો આપણે આપણા પૈસાને વધુ સારી રીતે એનું વધારો કરી શકીએ. હવે તમારે આ 50 કંપનીઓની અંદર ઇન્વેસ્ટ કરવું હોય તો તમારા પાસે એક ઇન્સ્ટ્રુમેન્ટ જોઈએ, એક એવો એક સાધન જોઈએ જેના દ્વારા તમે એના અંદર ઇન્વેસ્ટ કરી શકો. તો એ સાધનનું નામ ETF, ઇન્વેસ્ટમેન્ટ માટેનું આ એક સાધન છે, જેનું આખું નામ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ.
ETF. હવે આ 50 કંપનીઓ જે રહી એ 50 કંપનીઓનું જે વાર્ષિક જે રિટર્ન જે રહ્યું એ 12 થી 15% છે, જે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે કમ્પાઉન્ડિંગની રીતે આગળ વધે. દેશની 50 સૌથી મોટી કંપનીઓની અંદર જો તમારે ઇન્વેસ્ટ કરવું હોય તો તમે કરી શકો અને 12 થી 15% દરે તમારા પૈસાને તમે વધારી શકો. હવે તમે જો બેંકની અંદર મૂકતા હોય તો એ વ્યાજ દર લગભગ 6 થી 6.5%નો હોતો હોય હાલની અંદર, તો એટલો હોય. મોંઘવારી 4%ના દરે વધે એટલે કે તમારા 6% ને 4% મોંઘવારી એનો ભોગ લઈ લે. તમારા પાસે ખાસ કંઈ 2-2.5% જેટલું એપ્રિસિએશન થતું હોય એટલે કે વધારો થતો હોય કેશ તમારા જે પૈસાનું એટલે કે તમારા ઇન્વેસ્ટમેન્ટનું, એની જગ્યાએ જો તમે આ ટોપ 50 કંપનીઓને બિઝનેસ કરતા આવડે એટલા માટે ટોપ 50ની અંદર છે. જો તમારે એના અંદર ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમે કરી શકો ETFની અંદર. હવે આ ETFની અંદર જ કેમ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ તો એનું કારણ તો આ ETF જે લગભગ વાર્ષિક 12 થી 15%નું તમને રિટર્ન આપી શકે. એના અંદર રિસ્ક બહુ લિમિટેડ હોય. રિસ્ક તો છે પણ કેવું હોય, લિમિટેડ હોય. પછી એનો ચાર્જ એકદમ કેટલો હોય, ઓછો હોય. તમને આ સુવિધા મળે તો એનો ચાર્જ તો થાય ને, તો ચાર્જ જે રહ્યો એ લગભગ બીજા કરતાં એકદમ ઓછો હોય. પછી ભારતની 50 કંપનીઓની અંદર ડાયરેક્ટ તમને ઇન્વેસ્ટ કરવા મળે તો આપણે કંપની લેવાની જરૂર નહીં, ડાયરેક્ટ એને આપણે શું કરીએ, ETF એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ આપણે લઈએ એટલે કે આપણા પૈસા ડાયરેક્ટ એ કંપનીઓની અંદર ઇન્વેસ્ટ થઈ જાય. હવે આ કંપનીઓની અંદર બધા પૈસા આપણે કોઈ સરખા ભાગમાં ના વેચાય. જેટલી મોટી કંપની હોય એ પ્રમાણે એના અંદર આપણા પૈસા જાય, જે ભાગ થઈ, અને આપણા પૈસા જે રહ્યા એ ચક્રવૃદ્ધિ વ્યાજના દરે વધે. મંથલી SIP કરવું જોઈએ. એકે વારે આપણે પૈસા નખાય નહીં. જે આપણે નક્કી કરવાનું કે મહિનામાં આટલા પૈસા આપણે નાખી શકીએ એટલા પૈસા આપણા દર મહિને એના અંદર જવા જોઈએ. સૌથી ઓછું રિસ્ક જે રહ્યું આ સેક્ટરની અંદર, જે માર્કેટની અંદર, તો સૌથી ઓછા રિસ્કવાળું અને સારા રિટર્નવાળું જે આ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે સાધન છે, જે આ ETF. આપણે કંઈ જ નહીં, ટોપ 50 કંપનીઓ જે રહી એના અંદર આપણે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરી દેવાનું, મહિને કરવાનું. આપણને બેંક 6 થી 6.5% જે રિટર્ન આપે એની જગ્યાએ આપણને 12 થી 15%નું રિટર્ન એવરેજ મળે, એ પણ ચક્રવૃદ્ધિ વ્યાજના દરે. હવે આપણે જો આ રિસ્ક તો રહેવાનું તો શું છે, તો આની અંદર તમારે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે. એક વર્ષની અંદર તમે એમ વિચારો કે ભાઈ 12%નું રિટર્ન મને મળી જશે, એમ ના મળે. આ તો લાંબા ગાળાની વાત છે. કોઈક વાર વધુ મળે, કોઈક વાર ઓછું મળે. એટલે કે લોંગ ટર્મની અંદર એણે જ્યારથી શરૂઆત થઈ ત્યારથી આટલું રિટર્ન આપ્યું તો આપણે એ સમજવું જોઈએ અને પછી જ આના અંદર કામ કરવું જોઈએ. આના અંદર આપણા પાસે સારી જે એસેટ મેનેજમેન્ટ કંપની એટલે કે AMC આપણને નિફ્ટી ETFની સુવિધા આપે, જેના અંદર નિફ્ટી 20 જે રહી એ આપણા માટે સારું રહે. એના અંદર આપણે ઇન્વેસ્ટમેન્ટ દર મહિને કરી શકીએ અને આપણે આપણા પૈસાને વધુ સારી રીતે વધારી શકીએ. જય શ્રી રામ.